તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11નું સેકન્ડ એક્ઝામ, એટલે જે તમારા લોકોની નૃત્ય પરીક્ષા છે તેના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને આજના વિડીયોમાં આપવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ વિડીયોને શરૂઆત કરીએ. તો હું તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કેટલીક બેઝિક માહિતી આપી દઉં તમારા લોકોને ગુજરાતી વિષય માટે. તો જો તમારા લોકોને પેપરમાં 3 રીતે તમને લોકોને પૂછશે. ઓકે, એક તો જો પાઠ અને કાવ્યના તો પ્રશ્ન તમને લોકોને પૂછશે જ, પછી વ્યાકરણ પૂછશે અને છેલ્લે તમારા લોકો લેખન વિભાગ પૂછશે. ઓકે, આ તો હતું તમારું પેપર સ્ટાઇલ. ઓકે, જે તમને બેઝિક તમને જાણવું ખૂબ જરૂરી હતું. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં કે જો 1 થી લઈને 13 ચેપ્ટર, જો 1 થી લઈને 13 ચેપ્ટર આના હું તમને લોકોને આઈએમપી આપવાનું નથી. તમે કહેશો કેમ સાહેબ? તો જો 1 થી લઈને 13 ચેપ્ટર ખાલી તમારા એક્ઝામમાં 15 માર્ક્સનું જ પૂછાવશે. ઓકે, અને 15 માર્ક્સમાં પણ આમાંથી અમુક ચેપ્ટર તમારા લોકોને એક્ઝામમાં જોવા જ નહીં મળવાના. ઓકે, એટલે હું 1 થી 13 ચેપ્ટરના આઈએમપી નથી આપવાનો. આપણે ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 14 થી આઈએમપી આપવાના છે. ઓકે, ચેપ્ટર નંબર 14. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં કે જો જે સ્ટુડન્ટ એવા છે કે જે આખું સ્વાધ્યાય વાંચી શકે છે, ઓકે, એમના કંઈ પણ તકલીફ નહીં, ખાલી સ્વાધ્યાય આરામથી વાંચી શકે છે, તો તે સ્ટુડન્ટને હું તમને કહી દઉં કે જો આ વિડીયો છોડીને તમે જવું હોય તો જતા રહો, કેમ કે આજના વિડીયોમાં હું ખાલી સ્વાધ્યાયના જ આઈએમપી આપવાનો છું. જે સ્ટુડન્ટ જો કેપેબલ હોય કે ભાઈ હા હું સ્વાધ્યાય આખું કરી જ શકું દરેક ચેપ્ટરના, તો એ વિદ્યાર્થી મિત્રો અહીંથી જઈ શકે છે, કેમ કે આ વિડીયોમાં ખાલી સ્વાધ્યાયમાંથી જ હું તમને આઈએમપી આપવાનો છું. તો ચાલો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો જોઈ શકો છો ચેપ્ટર નંબર આપણે 14ની વાત કરીએ, વાત એક સાપની. તો તમને લોકોને પેજ નંબર 74 ખોલી લેવાનું છે. ઓકે, તો આપણે પેજ નંબર 74 તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું ચેપ્ટર નંબર 14 પર આવી ગયો છું. ઓકે, વાત એક સાપની, રાઈટ. હવે આપણે નીચેની તરફ જઈએ. ઓકે, તેમાં આપણે સ્વાધ્યાય ઓપન કરવાનું છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મેં ચેપ્ટર નંબર 14નું વાત એક સાપની સ્વાધ્યાય ઓપન કરી લીધું છે. ત્યાં તમને ખાલી નીચેની તરફ અહીંયા જોઈ શકો છો ત્રીજો પ્રશ્ન છે કે પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં ખાલી બીજો પ્રશ્ન, ઓકે, કર્મનો હિસાબ દરેકને ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. બસ આ ચેપ્ટરમાં ખાલી આ જ આઈએમપી છે જે તમને લોકોને કરવું પડશે. અને આ ચેપ્ટરનું જો આઈએમપી કરશો તો 100% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળી શકશે. ઓકે, કેમ કે ઘણી વખત આ પેપરમાં મેં જોયું છે અલગ અલગ સ્કૂલ્સમાં કે ભાઈ આ પ્રશ્ન તો હોય જ છે, તો બની શકે તમારા લોકોને એક્ઝામમાં પણ આ પ્રશ્ન જોવા મળી જાય. તો એટલે હું આ ચેપ્ટરને ખાલી આ બીજો જ પ્રશ્ન કહું છું કે આ કરજો, તમારા એક્ઝામમાં જોવા મળી શકશે. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર આગળની વાત કરીએ કે મારા ફળીના ઝાડવા 2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું કદી પણ સ્વાધ્યાયના આઈએમપી, ઓકે, એટલે કે કાવ્યના આઈએમપી નહીં આપતો. ઓકે, કેમ કે કાવ્ય એક એવું હોય છે કે જો તમે કાવ્યની સ્ટોરી જો સમજશો ને તો આરામથી તમે લોકો આ જવાબ લખી શકો. એવી રીતના પાઠમાં પણ હોય છે, બટ પાઠની જે સ્ટોરી છે તે બહુ મોટી હોય છે અને કાવ્યની સ્ટોરી બહુ નાની હોય છે. ઓકે, તો આમાં કાવ્યમાં હું આઈએમપી આપતો નથી. ઓકે, તમને લોકોને સ્વાધ્યાયના જે પ્રશ્ન ગમે, ઓકે, એ તમે લોકોને તૈયાર કરી લેવાના છે આમાંથી. ઓકે, જો કાવ્ય આવડશે તો જાહેરથી વાત છે તમે લોકો આમાંથી જવાબ ઇઝીલી લખી શકશો. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 16ની વાત કરી લઈએ, જેનું નામ છે તપસ્વી. ઓકે, તપસ્વી સારસ્વત. ઓકે, નીચેની તરફ જોઈએ એનો સ્વાધ્યાય પર. ઓકે, તો આનો સ્વાધ્યાય મેં ખોલી દીધો છે. ઓકે, તમને લોકોને આમાં સૌથી પહેલા તો જુઓ આ પ્રશ્ન તમને લોકોને કરવું પડશે કે શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો. ઓકે, પછી તમને લોકોને બીજો પ્રશ્ન કરવાનો છે કે શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. ઓકે, આ તમને લોકોને પ્રશ્ન કરવાનો છે. અને પાંચમો પર કરી લેવાનો છે કે કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શો છે. બસ આટલા તમને 3 પ્રશ્ન કરવાના છે. આ જો 3 પ્રશ્ન કરશો તો 100% તમારા લોકોના એક્ઝામમાં જોવા મળશે. ઓકે, આ 3માંથી એક તો જોવા મળવાના છે. હવે આપણે ચેપ્ટર નંબર આગળની વાત કરી લઈએ, જેનું નામ છે, ઓકે, ભજન કરે તે જીતે. ઓકે, હું તમને લોકોને ઓલરેડી કહી દીધું છે કે ભાઈ આપણે કાવ્યના આઈએમપી નહીં આપતા, ઓનલી ફોર ચેપ્ટર્સના આઈએમપી આપ્યા છે, એટલે કે પાઠનું. ઓકે, તો આપણે પાઠ તરફ જોઈએ. ઓકે, જેનું નામ છે હુકમ માલિક. ઓકે, તો આનું આપણે આઈએમપી આપવા જઈએ. ઓકે, તો આનું તમને લોકોને સ્વાધ્યાય ખોલી લેવાનું છે. તો જોઈ શકો છો કે આપણે સ્વાધ્યાયનું ઓપન કરી દીધું છે. ઓકે, આમાં પ્રશ્ન કરવો પડશે કે અધિકાર બુટ અને દિવાલ સાથે શો સંવાદ કરે છે. ઓકે, અને ચોથો પ્રશ્ન, જીવનની લાગણીની શૂન્યતા અધિકારને શા માટે પીડે છે. ઓકે, રાઈટ. અને પહેલો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન, અધિકારીની ઓકે સ્વગતોકિત રૂપે લખો. ઓકે, આ તમને લોકોને કરવાનો છે, રાઈટ. ઓકે, આ તમે લોકોના જે જવાબ છે, ઓકે, કમ્પ્લીટ, એટલે કે આ તમે લોકોને કમ્પ્લીટ થયું. હવે આપણે ચેપ્ટર નંબર 19ની વાત કરીએ. ઓકે, જે હું આઈએમપી આપતો નથી. ઓકે, હવે ડાયરેક્ટલી આપણે ચેપ્ટર નંબર 20 પર આવી જઈએ. ઓકે, સ્ટેચ્યુ રમવાની મજા. ઓકે, તો આના તમને લોકોની ખાલી 1-2 જ આઈએમપી કરવાનું છે, વધારે કરવાની જરૂર નથી. ઓકે, પહેલો છે કે ઘર
ઓકે, ઘરમાં સિંહ હોનાર સર્જાઈ હતી. બસ આટલા જ તમે લોકોને પ્રશ્ન કરવાના છે. ઓકે, જેમ તમે જોયું કે ભાઈ ખાલી પાઠના મેં બહુ ઓછા એમપી આપ્યા છે. આટલા તમે ખાસ કરજો, જેના કારણે તમારા લોકોના સારા માર્ક્સ આવી શકશે. હજી તમારા લોકોના આઈએમપી અહીંયા ખતમ નહીં થયું છે, કેમ કે હજી વ્યાકરણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હું વ્યાકરણ પર એક કમ્પ્લીટ ડિટેલ પર વિડીયો લાવવાનો છે, જ્યાં હું તમને લોકોને વ્યાકરણ ઇઝીલી તમને લોકોને સમજાવીશ. જો તમે વ્યાકરણનો વિડીયો જોશો તો 100% તમને લોકોને આવડી જશે. ઓકે, રાઈટ. તો જો તમે ચાહો છો કે ભાઈ સર હા વ્યાકરણના વિડીયો લાવો, તો જેટલું હોઈ શકે વધારે કોમેન્ટ કરો. ઓકે, અને તમારા મિત્ર સુધી આપણો આ વિડીયો જરૂરથી શેર કરો. ઓકે, બીજી વાત તમે લોકો જોવી હશે કે મેં સ્વાધ્યાયના નાના પ્રશ્નના હું આઈએમપી નહીં આપતો. કે તમે જોઈ શકો છો, જેમ કે 1-2 વાક્યના હોય છે, તેના હું જલ્દી આઈએમપી નહીં આપતો. કેમ કે આમાં 1-1, 2-2 લીટીના જવાબ હોય છે. તો આ તો તમને ભાઈ આખું કરવું પડશે. જો વધારે 3-4 હોય છે, આનાથી વધારે નહીં, તો આ એક વાક્યને તો ખાસ કરજો. કે મેં વિડીયોમાં નહીં કર્યું, એટલે છેલ્લે તમને લોકોને કહી દઉં છું કે એક વાક્ય તો દરેક ચેપ્ટરના કરી લેવાના છે, છોડવાનું નથી. કેમ કે એક વાક્યના પર એક માર્ક્સ તો બહુ અગત્યના હોય છે, એ તમને લોકોને કરવાનો છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા અંત કરીએ. બીજા કયા વિષયના આઈએમપી જોઈએ તો નીચે કોમેન્ટ કરજો. તો ચાલો મળીશું.